મહેસાણા નાગરિક બેંકની ચૂંટણી અંગે પરિવર્તન પેનલની જંગી સભા. મહેસાણામાં પરામાં રામજી મંદિર પાસે પરિવર્તન પેનલની જંગી સભા યોજાઈ. પરિવર્તન પેનલના 12 ઉમેદવારોની ઉપસ્થિતિમાં યોજાયેલ જનસભામાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત સભાસદો તેમજ સમર્થકો હાજર રહ્યા હતા. પરિવર્તન પેનલના ઉમેદવાર એફસી પટેલે મહેસાણા નાગરિક બેંકની સ્થાપનાના 20 વર્ષ પછી શરૂ થનારી બેંકોના ટર્નઓવરની સરખામણીમાં મહેસાણા નાગરિક બેંકને પછાત કહી. તેમજ 40 વર્ષના એક ચક્રી શાસન પછી ગપગોળા ચલાવીને મત માંગતી વિશ્વાસ પેનલને અવિશ્વાસ પેનલ કહી. સભામાં ઉપસ્થિત દરેક ઉમેદવારોએ સગાવાદ ભૂલીને માત્ર બેંકના હિત અને વિકાસને ધ્યાનમાં રાખી મત આપવા આહવાન કરવામાં આવ્યું. સભામાં હાજર સભાસદો અને સમર્થકોએ પરિવર્તન પેનલને જંગી બહુમતીથી વિજયી બનાવવા હુંકાર ભર્યો હતો. જો પરિવર્તન પેનલ જીતશે તો પેનલના કોઈ ઉમેદવાર દ્વારા બેંકની ગાડી પેટ્રોલ જેવી સુવિધા નહીં લેવાની ઉમેદવાર પીપી પટેલે ખાતરી આપી. જંગી સભામાં પરિવર્તન પેનલને વિજયી બનાવવા ઉમેદવારો સહિત સભાસદો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ દેખાયો. આશિષ પટેલ, મહેસાણા. પારદર્શિતા માટે સભાસદો માંગે ઓછી કેમ છે કે શાખાઓ ઓછી કેમ છે એનો બી એ જવાબ આપે છે ને. વિડીયો જોઈને હું એટલો હસ્યો છું. મને એમ થાય છે કે આ વિશ્વાસ પેનલ છે કે અવિશ્વાસ પેનલ છે કે 40 વર્ષે એમને વોટરને એવું કહેવું પડે કે અમારા ઉપર વિશ્વાસ રાખો. મારું કામ જો વિશ્વાસ લાયક ના હોય તો મારે મતદારો પાસે વિશ્વાસ લેવા શું કરવા જવું પડે 40 વર્ષે? એમનો પહેલો આજે 12 ઉમેદવાર ગયા ને આ બેન બધા સાથે, એ તમને ખાસ વિનંતી કહું છું. આ પરાના રામજી મંદિરના ચોકમાં કહેતો છું, બેંકનો કોઈ પણ ફેસિલિટી કે કોઈ પણ લાભ 12માંથી એક પણ વ્યક્તિ લે ને તો આ રામજી મંદિર ભગવાનની સોગન આપી લો. કોઈ લાભ લેવાનું નહીં, કોઈ ગાડી બાડી કશું નહીં. જેના કોઈ હવાનું સાધન લઈને આવે, કોઈ ચેરમેન હશે ને તો એને ગાડી મળશે નહીં. એવા બેંકના પેટ્રોલના ધુવારા ઉડાડવાના નહીં. હવાના પૈસે તમને આવું મોટું પત્તો મળે તો ગાડી તમારી જોવો ભાઈ વાપરી લો. સભાસદોના પૈસાનો સદુપયોગ થવો જોઈએ. એટલે કોઈ પણ વ્યક્તિનો એક પણ બેંકનો લાભ લેશે નહીં. પરિવર્તન અમારી પેનલ અમારું નામ જ બતાવે છે એમ કે અમે અહીંયા શેના માટે છીએ. અત્યારે પેલું કહે ને પરિવર્તન સંસારનો નિયમ છે, પરિવર્તન કુદરતનો પણ નિયમ છે. તો બસ એ જ પરિવર્તન માટે અમે આજે અહીંયા છીએ કે 40 વર્ષથી જે એક જ હથ્થું શાસન ચાલી રહ્યું છે તો એમાં કંઈક તો ગડબડ હશે ને. ક્યાંક 10, 15, 20 વર્ષે તો ક્યાંક બદલાવ હોય ને. પણ અહીંયા ચાલ્યું છે એનો મતલબ જ એ છે કે કોઈ જો હુકમી ચાલી રહી છે. પેલું હતું ને કંસના રાજ્યમાં કે કંસના રાજ્યમાં શ્રી કૃષ્ણ જઈને મારી આવે છે તો એક બી સૈનિક ઊભો નહીં રહેતો. આજે અમે અહીંયા ઊભા છીએ તો કોઈ બી સામેવાળું કોઈ કેમ એવું અમને કહેવા નથી આવ્યું કે ભાઈ તમારી જરૂર નથી. એટલે પરિવર્તન માંગે છે, બેંક માંગે છે, સમાજ માંગે છે. એના માટે જ અમે અહીંયા છીએ. મારું નામ ભારતીબેન ચેતનભાઈ પટેલ. આજની સભામાં મને એ જાણવા મળ્યું કે પરિવર્તન તો આવવું જ જોઈએ. તો બેંકની અંદર નફો તો થવો જ જોઈએ ને. કારણ કે 40 વર્ષથી બેંક ચાલે તો કોઈ એની પરિસ્થિતિ એની અંદર છે તો એની અંદર પરિવર્તન આવવું જોઈએ. તો આજના જે નવયુવાનો છે ઉભા એના આવશે પરિવર્તનની અંદર તો બેંકનું પરિવર્તન થશે. તો આજે વિકાસ માટે જે લોકો લડી રહ્યા છે એનો વિકાસ થશે અને પરિવર્તન આવશે. જો ઝાડના પત્તા નવા આવતા હોય અને જૂના ખરતા હોય તો નવા પત્તા આવવામાં મજા છે અને જૂનાને ખરવા જ જોવો. તો મારું એટલું કહેવું કે પરિવર્તન વોટ આપો અને જંગી મતીથી જીતાવો.